મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા, તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે। હિંમતનગર તાલુકાના તખ્તગઢ ગામે આવેલી આર.એન. પટેલ હાઈસ્કૂલ ખાતે 80મા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ડોક્ટર જેનિસ પાંડવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અને દેશપ્રેમનો એક સંદેશ પાઠવ્યો હતો। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવા રંગારંગ અને દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળા પરિવાર અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકોના પ્રદર્શનને બિરદાવ્યું હતું। આજે હિંમતનગર તાલુકાનો 80મો સ્વતંત્રતા દિવસ શ્રી આર.એન. પટેલ હાઈસ્કૂલ તખ્તગઢ ખાતે યોજવામાં આવ્યો, જેના મુખ્ય મહેમાન તરીકે માનનીય સુશ્રી ડૉક્ટર જેનિસ પાંડવ સાહેબ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને એમને ખૂબ માણ્યો। સૌને શુભેચ્છાઓ પાઠવી। શાળાના બાળકો અને મોટી સંખ્યામાં તખ્તગઢના ગ્રામજનો અને તખ્તગઢ ગ્રામ પંચાયતના સરપંચશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો। શાળાના લગભગ 125 જેટલા બાળકોએ સુંદર કૃતિઓ દ્વારા સૌને મોહિત કર્યા। સૌ બાળકો અને સૌ ગ્રામજનો અને શ્રી આર.એન. પટેલ હાઈસ્કૂલ શાળા પરિવાર વતી ઉપસ્થિત રહેલા સૌને હું ખૂબ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવું છું અને ઉપસ્થિત રહેલ સૌ મહેમાનોને પણ હું હૃદયથી આભાર માનું છું। ભારત માતા કી જય। ચંદુભાઈ એસ પટેલ, શ્રી આર.એન. પટેલ હાઈસ્કૂલ તખ્તગઢ, આચાર્યશ્રી। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।